Welcome to Extrinsic Coaching. મિત્રો, તમે કોમ્પ્યુટર ઉપર ગેમ રમતા હો અને અચાનક લાઇટ જતી રહે તો શું થાય? તમારી ગેમ બંધ થઈ જાય અને બધો ડેટા જે છે ઉડી જાય. પછી ફરીથી શરૂ કરવું પડે. પણ તમારી પેન ડ્રાઈવમાં રહેલા તમારા જે ફોટા કે મૂવીઝ કે જે કાંઈ પણ છે ઉડે છે? નથી ઉડતું. શું કામ? કારણ કે મેમરીમાં વોલેટાઇલ અને નોન વોલેટાઇલ આ બે પ્રકારની મેમરી છે. અને આ સવાલ બહુ બધી એક્ઝામમાં પૂછાય છે કે વિચ ટાઈપ ઓફ મેમરી ઇઝ કન્સિડર્ડ એઝ ધ વોલેટાઇલ. તો આને સમજવા માટે આપણે સાદું ઉદાહરણ લઈએ. તમારી રેમ જે છે, રેન્ડમ એક્સેસ મેમરી, આ વોલેટાઇલ મેમરી કહેવામાં આવે છે. વોલેટાઇલ એટલે તમે સમજી શકો કે બ્લેકબોર્ડ. શિક્ષક ક્લાસમાં જે ભણાવે બોર્ડ પર લખે અને જેવો પીરિયડ પૂરો થાય એટલે પાવર કટ થયો એમ સમજવાનું અને પટ્ટાવાળો આવીને બધું ભૂસી નાખે એટલે ડેટા ગાયબ થઈ ગયો. આને કહેવાય અસ્થિર કે વોલેટાઇલ. તમારી હાર્ડ ડિસ્ક રોમ જે છે એ કેવી છે? આ તમારી નોન વોલેટાઇલ મેમરી છે. બરાબર છે. હવે તમે આની જો વાત કરો તો એ છે તમારી નોટબુક. તમે જે નોટબુકમાં લખી લીધું એ સ્કૂલ પૂરી થાય પછી તમે ઘરે એમને તમારી નોટબુકની સાથે લઈ જઈ શકો અને ક્યારેય ભૂસાતું નથી. તો રેમને કામ કરવા માટે સતત વીજળી મતલબ પાવર જોવે છે. જેવી તમે સ્વિચ કરો બધો ડેટા ખતમ, એટલે એને વોલેટાઇલ મેમરી કહેવાય. અને જ્યારે રોમ, ફ્લેશ મેમરી તમારી જેમ કે પેનડ્રાઈવ છે, હાર્ડ ડિસ્ક છે, એમાં પાવર ન હોય તો પણ ડેટા સચવાઈ રહે. એટલે આ બધી મેમરી જે છે ને કેવું કહેવાય? આ ફ્લેશ મેમરી, હાર્ડ ડિસ્ક, આ બધી જે છે કેવી છે? નોન વોલેટાઇલ મેમરી છે. બરાબર છે. તો લાઇટ જવાથી કોની યાદશક્તિ જતી રહે છે? રેમની યાદશક્તિ જતી રહે છે. એટલા માટે જે છે એને વોલેટાઇલ મેમરી જે છે એ કહેવામાં આવે છે. તો આ સવાલ ગમ્યો હોય તો અત્યારે જ લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.